તો ગુજરાત વિધાનસભામાં યુવા પ્રતિનિધિઓના સંસદીય સંગ્રામ યોજાયો હતો, જેમાં પશ્ચિમ ભારતના 160 જેટલા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। મોક પાર્લામેન્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને સંસદીય કામગીરી, રાજકીય સૂઝબૂછ અને શાસન પદ્ધતિના મૂલ્યોનો વ્યવહારુ અનુભવ કરાવવામાં આવ્યો હતો। મોક પાર્લામેન્ટમાં વિદ્યાર્થીઓના 7 રાજકીય પક્ષ બનાવવામાં આવ્યા હતા અને ગૃહને 10 સંસદીય સમિતિમાં વિભાજિત કરવામાં આવ્યું હતું। પક્ષ વિપક્ષના નેતાઓ વચ્ચે દેશના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા ઉપરાંત પ્રશ્નોત્તરી અને કાયદાકીય પ્રક્રિયાઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોમ્પિટિશન કરી રહ્યા છે ગુજરાત વિધાનસભામાં, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી 10 શહેરોમાંથી 160 થી વધુ છોકરાઓ આજે પાઠ લઈ રહ્યા છે। તેમાં ધોરણ 9 થી 12 ધોરણના બધા જ વિદ્યાર્થીઓ પાઠ લઈ શકે છે અને તેમણે દરેક પોતાના શહેરનો સિટી લેવલ રાઉન્ડ કરી લીધો છે, જેની અંદર તે લોકો બેસ્ટ 15 લોકો જે સિલેક્ટ થયા તે લોકો અહીંયા આજે પ્રેઝન્ટ છે અને એ લોકો વચ્ચે ઇન્ડિયન પાર્લામેન્ટરી સિસ્ટમ ઉપર ડિબેટ થશે, જેમાંથી અમે આ 160 છોકરાઓને 7 પાર્ટીમાં વહેંચી દીધા છે। એમાં દરેક પાર્ટીના પાર્ટી લીડર્સ છે અને તે લોકો તેમનો પાર્ટી મેનિફેસ્ટો રજૂ કરશે। એના સિવાય અમે 10 કમિટી બનાવી છે, જેની અંદર દરેક કમિટીના ચેરપર્સન છે અને સ્પીકર 3 સિલેક્ટ કરેલા છે અને એડમિનિસ્ટ્રેટર્સ છે, જે અમને બધી પ્રોસિડિંગ્સમાં હેલ્પ કરે અને તથા જર્નલિસ્ટનો રોલ પણ 4 વિદ્યાર્થીઓ નિભાવી રહ્યા છે।